નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં વરસાદના આગમન સાથે જ જર્જરિત ઇમારતો ધરાશાયી થવાનો ભય સાચો ઠરી રહ્યો છે. ગત મોડી રાત્રે શહેરની અંબા માતાની પોળમાં એક જૂનું મકાન અચાનક ધરાશાયી થતા ભારે દોડધામ મચી ગઈ હતી. ચોમાસાની શરૂઆત થતા જ વડોદરામાં જર્જરિત મકાનો કાળજી વિના ધરાશાયી થઈ રહ્યા છે. અંબા માતાની પોળમાં ગત રાત્રે મકાન ધરાશાયી થતા આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચોમાસા પહેલા પાલિકા દ્વારા આવા જર્જરિત અને જોખમી મકાનોને નિર્ભયતાની નોટિસ આપવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. વડોદરા શહેરમાં અનેક જૂના અને અત્યંત જર્જરિત મકાનો આવેલા છે, જેને પાલિકા દ્વારા જમીનદોસ્ત કરવામાં આવતા નથી. પરિણામે વરસાદના કારણે આવા મકાનો ગમે ત્યારે ધરાશાયી થવાનું જોખમ તોળાતું રહે છે. જો આગામી દિવસોમાં આવું કોઈ મકાન ધરાશાયી થાય અને મોટી જાનહાનિ સર્જાય તો તેનો જવાબદાર કોણ? આવા તીખા સવાલો હવે શહેરીજનો ઉઠાવી રહ્યા છે. ત્યારે તંત્ર માત્ર નોટિસો આપીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે કે પછી આવા જોખમી મકાનો સામે કોઈ નક્કર કામગીરી કરશે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.